હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો આજે સરસ મજાની ડી અને એલ વિન્યાસ, આર અને એસ વિન્યાસની વાત કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આર અને એસ વિન્યાસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની હોય એની પર જરાક આપણે ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન કરી લઈએ. જો કે તમારા સિલેબસમાં એનસીઆરટી સિલેબસમાં નથી, છતાં પણ એકાદ બે વખત એનામાંથી ક્વેશ્ચન આવી ગયા છે, તો આપણે એનસીઆરટી સિલેબસમાં ન હોવા છતાંય સરસ મજાની વાત કરી નાખીએ. ડી અને એલ વિન્યાસ તો આવવાનું છે આગળ, પણ છતાં અહીંયા સમજાવી દઉં છું. વિન્યાસની વાતો ચાલે છે તો મસ્ત મજાની વાત કરી દઈએ, કારણ કે સ્મોલ ડી અને સ્મોલ એલ તો મેં વાત કરી છે. ડી અને એલ નિરપેક્ષ વિન્યાસ કહેવાય. કેવો વિન્યાસ છે? નિરપેક્ષ વિન્યાસ છે. ડી અને એલ નિરપેક્ષ વિન્યાસની વાતો આપણે કરવાની છે. આજે ડી અને એલ વિન્યાસની વાત કરીએ. બહુ સિમ્પલ છે બેટા, કોઈ આમાં લાંબી લપસપ નથી અને બહુ સીધી વાત છે. સોરી, સાપેક્ષ આવશે, કારણ કે આર અને એસ નિરપેક્ષ આવશે બેટા. સોરી, ડી અને એલ સાપેક્ષ, કારણ કે એકબીજાની સાપેક્ષે વાત કરવાની છે. સાપેક્ષ વિન્યાસ ડી અને એલ સાપેક્ષ વિન્યાસ, આર અને એસ નિરપેક્ષ વિન્યાસ આવશે. શું હોય છે તો કે ખાસ કરીને આ વિન્યાસ લખતો જાઉં છું, તમારા કામ આવશે. ખાસ કરીને ડી અને એલ વિન્યાસ કાર્બોહાઈડ્રેટ અને જે તમારા એમિનો એસિડ છે, કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ સંયોજનો માટે વપરાય છે. કોને કોને માટે વપરાય છે? પહેલા કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ માટે આ જે ડી અને એલ વિન્યાસ છે એ વિન્યાસ વપરાય છે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ માટે. કઈ રીતે? છેલ્લો અસમ કાર્બન હોય, કિરાલ કાર્બન હોય, છેલ્લા કિરાલ કાર્બનની જમણી બાજુ OH સમૂહ આવેલો હોય કાર્બોહાઈડ્રેટમાં. કોની અંદર? કાર્બોહાઈડ્રેટની અંદર વાત કરું છું. છેલ્લા કિરાલ કાર્બનની જમણી બાજુ OH સમૂહ આવેલો હોય તો તે ડી વિન્યાસ, અને જો ડાબી બાજુ OH સમૂહ આવેલો હોય તો તે એલ વિન્યાસ બને છે. ક્લિયર છે? એક્ઝામ્પલ આપો એટલે ખ્યાલ આવશે. જો એમિનો એસિડ હોય તો એમાં NH2 ને ધ્યાનમાં લેવાનું છે. જો એમિનો એસિડ હોય તો કોને ધ્યાનમાં લેવાનું છે? NH2 સમૂહને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે NH2 સમૂહ જમણી તરફ તો ડી વિન્યાસ અને NH2 સમૂહ ડાબી તરફ તો એલ વિન્યાસ. આપણે જૈવિક અણુઓની અંદર આની વાતો કરવાની જ છે. અહીં તો જસ્ટ તમને એક્ઝામ્પલ આપી અને સમજાવી દઉં છું. ચાલો, તો સૌથી પહેલા હું લઉં છું મસ્ત મજાનું તમારું એક એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ તમારી માટે કોમન છે, બહુ બધી જગ્યાએ આવવાનું છે. હું જૈવિક અણુઓની અંદર ફરી વખત પછી આની વાતો કરવાનું છું બેટા, ડોન્ટ વરી. ગ્લિસરાલ્ડિહાઇડની વાત કરી દઉં છું. શેની વાત કરી દઉં છું? ગ્લિસરાલ્ડિહાઇડ. ઓકે, ચાલો, ગ્લિસરાલ્ડિહાઇડનું અણુસૂત્ર જોવા જઈએ ને તો ગ્લિસરાલ્ડિહાઇડનું અણુસૂત્ર કઈ રીતે હોય છે ખબર છે? CHO આ રીતે HC OHC CHOH CH2OH આ રીતે થાય. બરાબર છે? આ છે તમારું ગ્લિસરાલ્ડિહાઇડ. શું છે? ગ્લિસરાલ્ડિહાઇડ. હવે આની અંદર જો તમે જોવા જશો ને તો અહીંયા તમારો અસમ કાર્બન બનશે, મતલબ કે કિરાલ કાર્બન બનશે. આ કાર્બન છે. કઈ રીતે? એની અહીંયા અવકાશીય ગોઠવણી દોરીશ તો વધારે ખ્યાલ આવશે. અહીંયા સૌથી ઉપર CHO લખી દઉં, CH, અહીંયા OH અને અહીંયા CH2OH. જોઈ લ્યો, થઈ ગયું છે બંને સૂત્ર સરખું? હા કે ના? હા સર, થઈ ગયું છે. ઓકે, આ ગ્લિસરાલ્ડિહાઇડ છે. આમાં એક જ અસમ કાર્બન છે. જો મેં શું કીધું, એક કરતા વધારે હોય તો છેલ્લેથી જે છેલ્લો કાર્બન છે, છેલ્લા કિરાલ કાર્બનની જમણી બાજુની વાત કરવાની છે.
પણ અહીંયા તો પહેલો કયો કે છેલ્લો કયો એક જ છે. હા તો કોઈ પ્રોબ્લેમ નથી. તો શું જોવાનું છે? OH સમૂહ કઈ તરફ આવેલો છે? કઈ તરફ આવેલો છે? તો કે ભાઈ જમણી તરફ. જમણી તરફ આવેલો હોય તો એને કહેશું ડી ગ્લિસરાલ્ડિહાઇડ. આખી મેટર ક્લિયર થઈ બેટા? એને કહેશું ડી ગ્લિસરાલ્ડિહાઇડ. તમારે બાયોલોજીમાં પણ આ બધી મેટર આવી છે ડી એલ, પણ ત્યાં તમારે એટલું ડિટેલમાં છે નહીં. ડી કોને કહેવાય, એલ કોને કહેવાય, ડિટેલમાં ત્યાં આપેલું નથી. તો અહીંયા હવે ખ્યાલ આવી જાય કે જમણી તરફ છે તો ડી. ઓકે, હવે આના જ સંયોજન CHO C A, અહીંયા લખું છું OH, અને અહીંયા લખું છું H, અને અહીંયા લખું છું CH2OH. આ રીતેની અવકાશીય ગોઠવણી બને. તો જો અહીંયા OH કઈ તરફ છે? કિરાલ કાર્બનની ડાબી તરફ OH છે. કઈ તરફ છે? ડાબી તરફ. તો એ થશે L ગ્લિસરાલ્ડિહાઇડ. ડી ગ્લિસરાલ્ડિહાઇડ, L ગ્લિસરાલ્ડિહાઇડ. હવે જો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, બંને એકબીજાને કેવા સ્વરૂપો છે? પ્રતિબિંબો છે. જોઈ શકો તમે. જો અહીંયા ફરી વખત દોરીને દેખાડ દો બંને એક સાથે. બ્લેક માર્કરથી દોરો, વધારે ખ્યાલ આવશે. ઓકે સર, મજા આવશે. ચાલો સર, દોરો સર. CHO C, આ છે OH, આ છે H, અહીંયા છે CH2OH. હવે આનું પ્રતિબિંબ જુઓ, આ અરીસો છે તો પ્રતિબિંબ જોવા જશો એટલે અહીંયા આવશે OH, અહીંયા આવશે C, અહીંયા આવશે CHO, અહીંયા આવશે H, અને અહીંયા આવશે CH2OH. એમ પણ સાહેબ આ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન હોય એટલે એકબીજા પર અધ્યારોપિત થાય ખરા? નહીં થાય. એકબીજા પર અધ્યારોપિત થશે નહીં, એટલે એકબીજાના પ્રતિબિંબી હશે. તો આ ડી ગ્લિસરાલ્ડિહાઇડ તો છે જ. હવે આ જો તમારા પ્રકાશના ધ્રુવીભૂત પ્રકાશના કિરણનું કોણાવર્તન જમણી તરફ કરતો હશે તો આ કઈ તરફ કરશે? ડાબી તરફ. આને કહી દઉં છું L ગ્લિસરાલ્ડિહાઇડ. ક્લિયર થયા કે બેટા? કાં તો આ ડાબી તરફ કરતો હશે તો આ જમણી તરફ કરશે. બરાબર છે? તો અહીંયા લખી નાખું છું સ્મોલ ડી, અને અહીંયા લખી નાખું છું સ્મોલ એલ. થઈ ગયું? આખી મેટર ક્લિયર થઈ છે બેટા? તો એકબીજાના પ્રતિબિંબો છે તો એ તો ઘટના બનવાની જ છે, કોઈ નવાઈની વાત નથી. અથવા તો એને પ્લસ પણ કહી શકીએ. તો આ તમે વારંવાર સાંભળો છે ડી પ્લસ અને એલ માઇનસ, અથવા તો ડી માઇનસ એલ પ્લસ એમ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ચાલે? ચાલે નહીં સાહેબ, દોડે. ખાલી ચાલવાની વાત જ નથી આવતી. શું થાય? દોડશે. આખી મેટર સમજાણી બેટા? બહુ સીધી અને સિમ્પલ વાત છે, એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. આ વાત સમજાણી? આ છે ડી અને એલ વિન્યાસ. જો OH જમણી તરફ તો ડી, અને જો OH ડાબી તરફ તો એલ. કેપિટલ એલ અને કેપિટલ ડી ની વાત કરું છું, સ્મોલ એલ અને સ્મોલ ડી ની વાત કરતો નથી. હવે સાહેબ એવું હોય કે કેપિટલ ડી છે ત્યાં સ્મોલ ડી જ હોય, અને કેપિટલ એલ છે ત્યાં સ્મોલ એલ જ હોય, આવું હોય છે? ના, એવું બિલકુલ નથી હોતું. કારણ કે ડી અને એલ, કેપિટલ ડી અને કેપિટલ એલ સૈદ્ધાંતિક છે. માત્ર એ જોવાથી ખબર પડી જાય. જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ સૈદ્ધાંતિક હોતા નથી. અહીંયા જરાક સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે લખીને સમજાવી દઉં છું. આ ભૂસું છે બેટા? ભૂસું? ઓકે. આ એક્ઝામ્પલ જોઈ લેવાનું છે. એક્ઝામ્પલ પણ પછી ભૂસી કાઢું છું. ઓકે, તો આગળ લખું છું. અહીં ડી અને એલ, કેપિટલ ડી અને કેપિટલ એલ ને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ સીધો સંબંધ નથી. કોઈ સીધો સંબંધ છે નહીં. શું છે? તો કે ભાઈ જે કેપિટલ ડી અને કેપિટલ એલ છે એ કેવા છે? સૈદ્ધાંતિક છે. જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ કેવા છે? તો કે ભાઈ પ્રાયોગિક છે. અહીં કેપિટલ ડી અને કેપિટલ એલ સૈદ્ધાંતિક છે, જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ કેવા છે? પ્રાયોગિક છે. પ્રાયોગિક છે. એટલે થાય કેવું કે જુઓ, આ જે ડી છે CHO C OH અને H, અને અહીંયા CH2OH. બરાબર? અહીંયા કેવી તરફ છે? OH છે જમણી તરફ છે એટલે ડી થશે. તો આ ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ પણ હોઈ શકે,
અથવા CHO CHOH અને CH2OH કઈ તરફ છે? જમણી તરફ. તો અહીંયા D માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ પણ હોઈ શકે. ગ્લિસરાલ્ડિહાઇડ બરોબર છે. D પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ હોઈ શકે અને માઇનસ હોઈ શકે. પ્લસ એટલે શું થાય? સ્મોલ d અને માઇનસ એટલે શું થાય? સ્મોલ l. તો D છે એ L પણ હોઈ શકે અને D પણ હોઈ શકે, નો પ્રોબ્લેમ. ઈ ક્યાંથી નક્કી કરશું આપણે? પોલારીમીટરની મદદથી નક્કી કરવાનું છે. જ્યારે આ ક્યાંથી નક્કી કરશું? OH છે કઈ તરફ જોડાયેલો છે એના આધારે ડિસાઈડ કરવાનું છે. બહુ સીધી વાત છે બેટા અને બહુ સરળતાથી તમે સમજી શકો એવી વાત છે. કોઈ નવાઈની વાત છે નહીં. માત્ર એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ગ્લિસરાલ્ડિહાઇડનું. ક્લિયર છે? હવે ગ્લુકોઝની વાત કરી નાખીએ તો જો ગ્લુકોઝમાં તો કેવું થશે તો કે જ્યારે આપણે ગ્લુકોઝનું બંધારણ દોરીએ છીએ, રેખીય બંધારણ દોરવા જાય છે ગ્લુકોઝનું, એટલે ગ્લુકોઝના રેખીય બંધારણની અંદર તો મને વધારે કિરાલ કાર્બન મળવાના છે. તો એમાં પણ ડી અને એલ વિન્યાસ સમજાવી દઉં છું. બરોબર છે? ચાલો, ગ્લુકોઝનું બંધારણમાં શું થાય તો કે ભાઈ સરસ મજાનું આલ્ડીહાઇડ આવેલું છે અને 5 OH સમૂહ આવેલા છે. એ જ્યારે આપણે જૈવિકોનો ભણશું ત્યારે ડિટેલમાં એના વિશે વાત કરીશું. તો જુઓ, સમજી લો કે ભાઈ અહીંયા છે તમારું CHO, અહીંયા C. બરાબર છે? કેટલા કાર્બન ટોટલ આવશે? તો ગ્લુકોઝમાં 6 કાર્બન આવશે. ઓકે, ચાલો, તો અહીંયા 2 3 1 2 3 4 5 અને CH2OH. અહીંયા લઈ લઉં H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, OH, H અને OH. આ રીતે છે. તો આ અહીંથી નંબર અહીંથી આપશું 1 2 3 4 5 અને 6 કાર્બન છે. યસ સર. હવે જો આ કિરાલ કાર્બન છે. એવા કેટલા બધા કિરાલ કાર્બન છે? 1 2 નથી. જો તમે જોશો એટલે ઘણા બધા કિરાલ કાર્બન છે. બરોબર છે? તો જો એક કિરાલ કાર્બન આ છે, બીજો કિરાલ કાર્બન આ છે, ત્રીજો કિરાલ કાર્બન આ, ચોથો કિરાલ કાર્બન આ. દેખાય છે? તો છેલ્લો કિરાલ કાર્બન કયો છે? આ રહ્યો. છેલ્લા કિરાલ કાર્બનની જમણી તરફ OH સમૂહ જોડાયેલો હોય, છેલ્લા કિરાલ કાર્બનની જમણી તરફ OH સમૂહ જોડાયેલ છે તો D ગ્લુકોઝ. શું આવે છે? D ગ્લુકોઝ બને છે. શું બને છે? D ગ્લુકોઝ. હવે આનું પ્રતિબિંબ લો, જોઈ લ્યો સાહેબ. પ્રતિબિંબ લઈએ તો શું થશે? તો જો CHO બરાબર છે, C, અહીંયા OH, અહીંયા H, C, પછી અહીંયા H, અહીંયા OH, C, OH, H, C, OH, H અને CH2OH. ક્લિયર થઈ? આ પણ કિરાલ કાર્બન છે. છેલ્લા કિરાલ કાર્બનની કઈ બાજુ? ડાબી તરફ OH છે એટલે એને કહીશું L ગ્લુકોઝ. તો અહીંથી એક વસ્તુ નક્કી થઈ કે એક જ સંયોજન હોય એનું D અને L એકબીજાને કેવા હોય? પ્રતિબિંબી સમઘટક હોય. બીજું, આ D પ્લસ ગ્લુકોઝ પણ હોઈ શકે અથવા તો માઇનસ ગ્લુકોઝ પણ હોઈ શકે અને આ L પ્લસ ગ્લુકોઝ પણ હોઈ શકે અથવા તો માઇનસ ગ્લુકોઝ હોઈ શકે. D અને L, કેપિટલ D અને કેપિટલ L સૈદ્ધાંતિક રીતે નક્કી થાય. સ્મોલ d અને સ્મોલ l કઈ રીતે નક્કી થાય છે? પ્રાયોગિક રીતે પોલારીમીટરની મદદથી નક્કી થાય છે. તો અહીં એક સેન્ટેન્સ હવે લખી દઉં છું. અહીં D અને L એક જ સંયોજનમાં પ્રતિબિંબી હોય છે. અથવા તો પ્રતિબિંબી સમઘટકો કયો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર છે? આ વાત થઈ છે તમારા D અને L વિન્યાસની. ઓકે, ચલો વેલ, સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લે બેટા. ત્યાંથી આગળ વધીએ આપણે. હવે વાત કરવી છે R અને S વિન્યાસની. કોની વાત કરવી છે બેટા? R અને S. કેવો વિન્યાસ છે? પેલો સાપેક્ષતા નિરપેક્ષ વિન્યાસ છે. R અને S નિરપેક્ષ વિન્યાસ. કેવો વિન્યાસ છે? નિરપેક્ષ વિન્યાસ છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને થોડું સમજવા જેવું છે. આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછે છે, એક બે ક્વેશ્ચન પણ આપણે જોઈશું એને. ઓકે વેલ, શું હોય છે R અને S વિન્યાસની અંદર અને કઈ રીતે ડિસાઈડ કરવાનું હોય છે R અને S વિન્યાસ? ત્રણ વૈજ્ઞાનિકો ધર્મ ધુરંધર એકદમ ખતરનાક ત્રણ વૈજ્ઞાનિકો હતા. આ ત્રણ વૈજ્ઞાનિકોએ R અને S વિન્યાસ શોધ્યો છે. કેટલા વૈજ્ઞાનિકોએ R અને S વિન્યાસ શોધ્યો? પહેલા ત્રણ વૈજ્ઞાનિકોએ શોધ્યો છે. નામ શું છે? કાહન, ઇનગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિકે આ R અને S વિન્યાસ શોધ્યો છે. કયા કયા વૈજ્ઞાનિકો? કાહન,
ઇનગોલ્ડ અને પ્રિલોગ નામના વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિ શોધી છે. આ જે વૈજ્ઞાનિકો છે, આ 3 વૈજ્ઞાનિકોએ આ ખાસ પદ્ધતિ શોધી છે. શું શોધ્યું છે આ પદ્ધતિની અંદર? તો સાહેબ એને એવું કીધું છે આર એટલે રેક્ટસ, લેટિન ભાષામાં રેક્ટસ કહેવાય, જેનો મતલબ થાય છે જમણું. લેટિન ભાષામાં રેક્ટસ આર એટલે શું થાય છે? રેક્ટસ થાય છે. રેક્ટસનો મતલબ થાય છે જમણું. રેક્ટસનો મતલબ શું થાય છે? જમણું. લેટિન ભાષામાં આર એટલે રેક્ટસ એટલે જમણું અથવા તો જમણી બાજુ, અને એલ એટલે લેટિન ભાષા. આ પણ કઈ ભાષા છે? લેટિન ભાષા. જો ભાઈ આપણને ખબર છે કે મોટા ભાગનું તમારું કેમિસ્ટ્રી છે લેટિન ગ્રીક ભાષામાં જ તે મોટા ભાગે શોધાયેલું છે, બરોબર છે. એલ એટલે શું થાય? સોરી, એલ કે એસ. એસ એટલે લેટિન ભાષામાં શું થાય છે? તો કે ભાઈ થાય છે સિનિસ્ટેર. સિનિસ્ટેર એટલે ડાબી બાજુ. તો આના પરથી શું નક્કી થાય છે? આર અને એસ વિન્યાસ. ઓકે, હવે આ શું છે? તો કે ભાઈ અસમ કાર્બન સાથે જોડાયેલા તમારા જે 4 કાર્બન હોય, આ ચારે 4 સમૂહ, સોરી 4 સમૂહ કાર્બન ક્યાં? ચારે 4 સમૂહને નંબર આપવામાં આવે છે. અસમ કાર્બન સાથે જોડાયેલા, અસમ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહોને ચારેય સમૂહોને 1, 2, 3 અને 4 નંબર આપી આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય. તેને 2 સોપાનમાં વહેંચવામાં આવી છે. તેને નીચે પ્રમાણે 2 સોપાન વહેંચી શકાય. નીચે પ્રમાણે 2 સોપાનની અંદર તમે એને વહેંચી શકશો. ઓકે, તો પહેલું સોપાન લઈએ છીએ. પહેલું સોપાન છે તમારે કઈ રીતે નંબર આપવા એની માટેનું. પહેલું સોપાન શું નક્કી કરે છે બેટા? તમારે કઈ રીતે નંબર આપવાના છે એ ઘટના નક્કી કરે છે કે અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહનો અગ્રીમતા ક્રમ નક્કી કરવો. સોપાન નંબર 1, અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહનો અગ્રીમતા નક્કી કરવો. અગ્રીમતા ક્રમ નક્કી કરવો. ઓકે, ચલો વેલ. એનો નિયમ નંબર 1, પરમાણ્વીય ક્રમાંકના આધારે અગ્રીમતા ક્રમ નક્કી કરવામાં આવે છે. પહેલી વાત શું છે? પરમાણ્વીય ક્રમાંકના આધારે, પરમાણ્વીય ક્રમાંકના આધારે અગ્રીમતા ક્રમ આપવામાં આવે છે. જેનો પરમાણુ ક્રમાંક વધારે તેને 1 નંબર આપવામાં આવે છે. જેનો પરમાણુ ક્રમાંક વધુ તેને પ્રથમ
પ્રથમ અગ્રીમતા ક્રમ આપવામાં આવે છે. ધારી લો કે ભાઈ દાખલા તરીકે તમારી પાસે 4 સમૂહ છે જે કાર્બન સાથે જોડાયેલા છે, અલગ અલગ છે. એક છે તમારું Br, બરાબર છે, બીજું છે તમારું NH3, ત્રીજું છે CH3 અને ચોથું છે H. અથવા તો ચોથું લઈ લઉં, હું કોઈ પણ લઈ શકું છું, બરાબર. અહીંયા H લખું તો નંબર આપવા મજા આવશે. અને આ લઈ લો CH3. પરમાણુ ક્રમાંક નક્કી કરવાનો છે. પહેલું લઈ લો છે બ્રોમિન. કોણ આવે છે? બ્રોમિન. બ્રોમિન નો પરમાણુ ક્રમાંક કેટલો થશે? પછી NH3 લઈ લ્યો. NH3 નો પરમાણુ ક્રમાંક કેટલો? NH3 માં n ગણવાનું છે. પછી હાઇડ્રોજન ને કાર્બન. ચલો તો અહીંયા કેટલો આવશે? 35. બ્રોમિન નો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 35. નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7, હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 અને કાર્બન નો પરમાણુ ક્રમાંક 6. હવે આને અગ્રીમતા આપો. જેનો પરમાણુ ક્રમાંક વધારે તેને 1 નંબર, પછી એનાથી ઓછો કોનો છે? અહીંયા 2 નંબર અને 3 નંબર અને આને 4 નંબર. આ રીતે તમારે ક્રમાંક આપવાનો છે. 1 2 3 4. ક્લિયર થાય છે કે મેટર બેટા? બરોબર છે. Br, NH3, H અને CH3 હોય તો એને તમારે આ રીતે નંબર આપવાના છે. આ એનો અગ્રીમતા ક્રમ છે. આ પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક, અને આ છે અગ્રીમતા ક્રમ. આ વાત થઈ છે. ઓકે, મુદ્દા નંબર 2. જો સમસ્થાનિકો આવેલા હોય, સમજી લો કે ભાઈ હાઇડ્રોજનના સમસ્થાનિક છે, તો જેનું પરમાણુય દળ વધારે તેને અગ્રીમતા આપવી. જો સમસ્થાનિકો આવેલ હોય તો જેનું પરમાણુય દળ વધારે તેને અગ્રીમતા આપવી. એટલે કે તેને પહેલા નંબર આપવો. સમજી લો કે ભાઈ દાખલા તરીકે અહીંયા પણ એક્ઝામ્પલ લઈ લે. દાખલા તરીકે તમને આપેલું છે ભાઈ Br, પછી આપેલું છે H, પછી આપેલું છે NH3 અને પછી આપેલું છે D. આ રીતે છે. તો તમે કોને અગ્રીમતા આપશો? તો Br ને પહેલો નંબર આપશો કારણ કે એનો પરમાણુ ક્રમાંક 35 છે, આનો પરમાણુ ક્રમાંક 1, આનો પરમાણુ ક્રમાંક 7, આનો પરમાણુ ક્રમાંક 1. પણ આ બંને એકબીજાના સમસ્થાનિકો છે તો અગ્રીમતા કઈ રીતે મળશે? ધ્યાન આપજો. 1 2 3 અને 4. આ રીતે અગ્રીમતા આપીએ. આ છે પરમાણુ ક્રમાંક અને આ છે તમારી અગ્રીમતાનો ક્રમ. આઈ હોપ તમને આખી મેટર સમજાઈ ગઈ હશે બેટા. યસ કે નો? ઓકે, હજી વાત કરવાની છે. હજી આપણી વાત પૂરી થઈ નથી. આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી સરસ મજાની તમને આગળ મેટર ડિસ્કસ કરાવડાવું છું. આપણે જે 2 સોપાન જોઈએ છે એના જરા મસ્ત મજાનું એક્ઝામ્પલ જોઈ લે. સમજી લો કે આ તમારો કિરાલ કાર્બન છે તો અસમ કાર્બન છે, બરાબર. એની સાથે સમજી લો કે અહીંયા બ્રોમિન જોડાયેલું છે, અહીંયા જોડાયેલું છે તમારું NH3, અહીંયા જોડાયેલું છે H અને અહીંયા જોડાયેલું છે CH3. કેમ નંબર આપવાનો? 1 2 3 અને 4. આ રીતે નંબર આપવાના છે. અસમ કાર્બન સાથે જોડાયેલા જે તમારા સમૂહ છે એને સમજી લો. સોપાન નંબર 2 માં જે વાત કરી હતી એની વાત કરી દઉં છું. તો કાર્બન, અહીંયા છે તમારું Br, સમજી લો કે અહીંયા NH3 છે. જો બેટા આ પણ તરફ પણ હોય છે, નો પ્રોબ્લેમ. અહીંયા છે D અને અહીંયા છે H. તો નંબર કઈ રીતે આપશું? 1 2 3 અને 4. આ રીતે નંબર આપવામાં આવશે. ક્લિયર થાય છે બેટા? રાખી. ઓકે, સોપાન નંબર પહેલાનો મુદ્દા નંબર 3. જો અસમ કાર્બન સાથે જોડાતા તમારા પહેલા પરમાણુ સમાન હોય તો તેની પછીના પરમાણુનો પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેવામાં આવે છે. સમજાવું ને? જો અસમ કાર્બન પરમાણુ સાથે જોડાતા પહેલા પરમાણુઓનો ક્રમાંક સમાન હોય તો તેની પછીના પરમાણુના પરમાણુ ક્રમાંકને
ધ્યાનમાં લેવામાં આવે છે. તેની પછીના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેવામાં આવે છે. સપોઝ કે ભાઈ આ રીતે છે CH3, દાખલા તરીકે કહી દઉં છું, દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે વોટ એવર, CH2 CH3 હોય, પછી હોય CH2 OH હોય, ત્યાર પછી હોય CH2 NH3 હોય, સોરી NH2, અને હોય CH3. ચાલો હવે જો તમે જોશો તો તમારા અસમકા એક્ઝામ્પલ આપો એટલે વધારે અનુકૂળ પડશે. અહીંયા હોય CH2 CH3, અહીંયા હોય CH2 NH3, અહીંયા હોય CH2 OH અને અહીંયા હોય CH3. ચાલો આ રીતે છે. તો કઈ રીતે નંબર આપશું બેટા ધ્યાન આપજો. તો આ પહેલો તો બધામાં સમાન છે. જો કાર્બન જ છે તો બધાનો પરમાણુ ક્રમાંક પહેલાનો તો 6 જ થાય. હવે શું કરવાનું છે, એની પછીના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લો. તો અહીંયા જો બીજો પરમાણુ ક્રમાંક કોણ છે, કાર્બન. અહીંયા બીજો કોણ છે, નાઇટ્રોજન. અહીંયા બીજો કોણ છે, ઓક્સિજન. અહીંયા તો કોઈ છે જ નહીં. તો આનો તો કાર્બન પરમાણુ ક્રમાંક 6 જ થશે. રેડે થાય કે ના થાય? હવે શું જોવાનું છે, એની પછીનાનો જો. આનો પરમાણુ ક્રમાંક પાછો 6, આનો કેટલો આવશે 7, આનો કેટલો આવશે 8, અને આનો તો કોઈ છે જ નહીં એટલે 6 નો 6 જ રહેશે. એટલે અહીંયા આપણે ધારી લઈએ કોઈ 1 છે અથવા 0 છે. તો હવે નંબર કોઈ કઈ રીતે આપવાનો, તો આનો વધારે છે એટલે આને પ્રથમ અગ્રિમતા આપવાની છે, આને નંબર 2 આપવાનો છે, આને નંબર 3 ને આને નંબર 4. ક્લિયર થઈ છે? તો આને કેટલામો નંબર આપી દઈશ? હોય તો અહીં લખી નાખો છો, આગળ વિધાન લખી નાખું. હોય તો CH2OH પહેલા નંબર પર, CH2NH2 બીજા નંબર પર, ખાલી CH3 છે ત્રીજા નંબર પર, અને ખાલી CH3 ચોથા નંબર પર તમારે ગોઠવવાનો છે. હોય તો આ પ્રમાણે અગ્રિમતા મળે. ક્લિયર થાય છે કે દેખાય છે બેટા? નીચેનું દેખાય છે પ્રમાણે અગ્રિમતા મળે, નથી દેખાતું. બરોબર છે? તો એ સાઈડ ઉપર લખી નાખું છું. આ પ્રમાણે અગ્રિમતા આપવી લખી નાખું મળે કરતા. આ પ્રમાણે અગ્રિમતા આપવાની છે. બરોબર? ચલો તો આ મસ્ત મજાની વાત થઈ છે તમારા સોપાન નંબર 1 ની. હજી બાકી છે ચોથો મુદ્દા નંબર 4 બાકી છે બેટા. સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ. ચલો ચોથો મુદ્દો, આ સોપાન 1 નો છેલ્લો ચોથો મુદ્દો, લાસ્ટ મુદ્દો છે. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સમૂહને અગ્રિમતા આપવા માટે દ્વિબંધ કે ત્રિબંધ તોડી તેના સ્થાને કલ્પિત પરમાણુ જોડવામાં આવે છે. મતલબ શું બેટા? અને એ પ્રમાણે અગ્રિમતા અપાય છે. કલ્પિત પરમાણુ જોડવામાં આવે છે અને અગ્રિમતા આપવામાં આવે છે. અને અગ્રિમતા આપવામાં આવે છે મતલબ કઈ રીતે સમજી લો કે ભાઈ C ડબલ બોન્ડ C છે. બરોબર છે? તો આને તમે તોડશો એટલે કઈ રીતે બનવાનું છે, કઈ રીતે બનવું જોઈએ, કલ્પિત પરમાણુ કઈ રીતે કલ્પવાનો છે. આ કાર્બનની સામે કોણ છે? કાર્બન. એટલે સમજી લો કે તમે આ બંધ તોડ્યો છે તો અહીંયા તમારે કોને કલ્પવાનો છે? કાર્બન છે એવું કલ્પના કરવાની છે, અને આ બીજો કાર્બન છે એવી કલ્પના કરવાની છે. ક્લિયર થાય કે મેટર? ઓકે, આ રીતે સમજી લો કે ટ્રિપલ બોન્ડ તોડી દીધો છે તમે. કોણ તોડ્યું છે? લાલ માર્કરથી દર્શાવો. ટ્રિપલ બોન્ડ તોડ્યો છે બેટા. C ટ્રિપલ બોન્ડ C આ રીતે છે. બરોબર? હવે આ જે C ટ્રિપલ બોન્ડ C ને તમે તોડી નાખ્યો છે તો એના જે બંધ તૂટ્યા છે ત્યાં તમે કયા પરમાણુની કલ્પના કરશો? પહેલા હાઇડ્રોજન જોડી દઉં છું સાથે. પહેલા તો અહીંયા હાઇડ્રોજન જોડી દઉં તો વધારે અનુકૂળ પડશે.
નકર તમને એમ થશે કે સંયોજકતા તો અડધી રહી ગઈ. બરોબર. હવે અહીંયા જો ટ્રિપલ બોન્ડ છે તો આની કલ્પના કરશો તો સામે કયા પરમાણુ તમારે કલ્પવાનો છે? સામે કલ્પના કરવાની છે અન્ય કાર્બનની. જેટલા બંધ તોડ્યા, સમજો કે 2 બંધ તોડ્યા છે તો 2 જગ્યાએ તમારે કોની કલ્પના કરવાની છે? તો કે તમારે કલ્પના કરવાની થશે કાર્બનની. એવી જ રીતે સમજી લો કે કોઈ તમે COH C ડબલ બોન્ડ O છે. C લાલ માર્કરથી દર્શાવો તો વધારે અનુકૂળ પડશે. C ડબલ બોન્ડ અહીંયા H લઈ લઉં છું અને અહીંયા O લઈ લઉં છું. તો અહીંયા તમારે કલ્પના કરવાની છે ભઈલા. તો તમે કોની કલ્પના કરશો? ધ્યાન આપજો બેટા. તો કોની કલ્પના થશે? તો એને તમારે આ રીતે દર્શાવવું પડશે કે ભાઈ આ કાર્બનની સામેની તરફ કોણ છે? કાર્બનની સામેની તરફ ઓક્સિજન છે. એટલે તમારે આ રીતે કલ્પના કરવાની છે. અહીંયા C અને અહીંયા કોણ હશે? ઓક્સિજન જોડાયેલું છે. ઓકે. હવે આ ઓક્સિજન છે. ઓક્સિજનની સામેની બાજુ કોણ છે? કાર્બન. તો અહીંયા તમારે કલ્પના કરવાની છે કાર્બનની. બરાબર. આ રીતે તમારે વિચારણા કરવાની છે. અહીંયા ઓક્સિજન અને કાર્બન. અને પછી તમારે એને અગ્રિમતા આપવાની છે. શું આપવાનું છે? અગ્રિમતા. સમજી લો કે આ રીતે જોડાયેલું છે કોઈ C. તો અહીંયા તે 6 પરમાણુ ક્રમાંક 6 અને 6 અને કોઈ આ જોડાયેલું હોય તો શું થશે? 6 8 એટલે અહીંથી જ નક્કી થઈ જાય 6 અને 8 2 થઈ ગયું છે. બરોબર છે. અહીંયા 6 છે તો આને અગ્રિમતા આપશું 1 નંબર અને આને અગ્રિમતા મળશે 2 નંબર. ક્લિયર થાય છે કે મેટર? તો આ રીતે તમારે એને અગ્રિમતા આપવાની છે. આવું તો ક્યારેય પૂછાતું નથી હજી સુધીમાં. આ પ્રમાણે કોઈ દિવસ હજી સુધીમાં એક્ઝામ્પલ એવું પૂછવામાં આવ્યું નથી. છતાંય તમારે રીતે જોવાનું જરાક. ઓકે. હવે ખાસ જોવાનું છે અગ્રિમતાનો ક્રમ. કઈ રીતે અગ્રિમતા આપવાની છે એ ક્રમ તમારે યાદ રાખવાનો છે. ક્રમની જરાક વાત કરી દઉં. ક્રમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સરળ પણ છે. આપણે મસ્ત મજાને એને યાદ રાખવાનો છે. ઓકે. ચલો સૌથી પહેલા આવશે અગ્રિમતાનો ક્રમ. અહીંયા લખી દઉં છું અગ્રિમતાનો ક્રમ. સૌથી પહેલા આવશે I માઈનસ Br Cl માઈનસ એટલે કોણ? ડાયરેક્ટ લખી નાખું છું I. સૌથી વધારે અગ્રિમતા એટલે પહેલો નંબર આને આપવાનો. Br Cl SO3H. ક્લિયર થઈ છે આખી વાત? ઓકે. ત્યાંથી આગળ વધું તો આવશે SH. ત્યાર પછી આવશે F. આ ક્રમ આપવા માટેની સીધી વાત છે. તમારે પરમાણુ ક્રમાંક નહીં, જ્યારે તમને સમજી લો કે આ રીતે આપેલું છે તો તમારે ક્રમ કોને આપવાનો છે? Cl અને SO3H હોય તો તમારે કોને ક્રમ આપવાનો છે? Cl ને જ આપવાનો છે. કહેવાનો મતલબ આ છે બેટા. ક્લિયર છે? ઓકે. SH હોય અને F હોય તો તમારે SH ને જ આપવાનો. F ને પછી આપશો આપણે. પછી આવશે OCOR. ત્યાર પછી આવશે તમારું OR. પછી આવશે OH. ત્યાર પછી આગળ વધીએ તો NO2. સંયોજકતા જોડતા ભૂલી ગયો છું. NO2 I Br Cl SO3H SH F OCOR એટલે કે એસ્ટર. પછી OR એટલે કે આવશે તમારું ઈથર. પછી આવશે OH. બરાબર. અને પછી NO2 આવશે. પછી NR2 આવશે. NR2 પછી NHR. પછી NHR પછી COOR આવશે. સોરી COOR. પછી આવશે COOR. પછી આવશે COOH. I Br Cl SO3H SH F COR sorry OCOR OR OH NO2 NH2 NHR COOH. પછી આવશે COR. ખાલી COR. CHO CH2 હોય COR. પછી આવશે CHO. પછી તમારે આવશે CH2OH. ત્યાર પછી CN. ત્યાર પછી CH3. ત્યાર પછી D અને છેલ્લે આવશે H. લો આ છે તમારી અગ્રિમતાનો ક્રમ. સોપાન 1 અહીંયા કમ્પ્લીટ થાય બેટા.
અહીંયા તમારે આ ક્રમ યાદ રાખવો પડે, કમ્પલસરી યાદ રાખવો પડે, કોઈ શંકાને સ્થાન જ નથી. IBrCl SO3H SHF OCOR OR OH NO2 NH2 NHR sorry NR2 NHR COR COH COR CHO CH2OH Cl CH3 D અને H આ તમારે અગ્રીમતાનો ક્રમ છે. સોપાન 1 ની અગ્રીમતાના ક્રમ માટેની મેટર છે. સ્ક્રીનશોટ લ્યો. સોપાન 2 કરાવું છું અને પછી એક્ઝામ્પલ જોઈએ. હવે જો સોપાન 2 ની વાત કરીએ. શું કહે છે સોપાન 2? સોપાન 2 R અને S વિન્યાસ નક્કી કરવા. સોપાન 2 મુજબ તમારે R અને S વિન્યાસ નક્કી કરવાનો. પહેલામાં શું છે? અગ્રીમતા ક્રમ નક્કી કર્યો છે. હવે R અને S વિન્યાસ નક્કી કરવાના. લખી લેજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે. અગ્રીમતા ક્રમ નક્કી કર્યા પછી R અને S વિન્યાસ નક્કી કરવામાં આવે છે. નક્કી કરવામાં આવે છે. અહીં ત્રિપરિમાણમાં સૌથી ઓછી અગ્રીમતા એટલે કેટલામાં નંબર ધરાવતો સમૂહ થશે? તો કે 4. સૌથી ઓછી અગ્રીમતા ધરાવતા સમૂહને જોનારથી દૂરની દિશામાં ગોઠવવામાં આવે છે. આપણે એને શું કરીએ છીએ? ડેશ પાછળથી દર્શાવીએ છીએ, બરાબર ને? આ રીતે દર્શાવીએ છીએ. જોનારથી દૂરની દિશામાં ગોઠવવામાં આવે છે. અને પછી બાકી રહેલા ત્રણેય સમૂહને ક્રમ આપતા જો તે સમઘડી દિશામાં હોય તો R વિન્યાસ અને વિષમઘડી દિશામાં હોય તો S વિન્યાસ બને છે. ક્લિયર રાખી મેટર બેટા? હવે જો તમારે અહીંયા જે ચોથા નંબરનો સમૂહ છે, સૌથી ઓછી અગ્રીમતા ધરાવતો સમૂહ છે, એને દૂરની દિશામાં ગોઠવવાના. બાકી 3 ને જોવાના છે. હવે શું કરવાનું? બાકી 3 ને જોવાના છે. 1 2 અને 3. જો આ ત્રણેય સમઘડી દિશામાં હોય તો એ કયો વિન્યાસ થશે? R વિન્યાસ. અને જો તમે આ રીતે ગોઠવું છે 1 અહીંયા 2 અને અહીંયા 3, 1 થી 2 તરફ જ જવાનું છે, બરોબર છે? તો આ કઈ દિશા છે? વિષમઘડી દિશા. તો એને કહેશું S વિન્યાસ. ક્લિયર થાય છે? આ ફિશર રચના છે. કઈ રચનામાં? ફિશર રચનાની અંદર વાત કરી. ત્રિપરિમાણમાં ગોઠવવાની મોટાભાગે વાતો બધી કોને શીખવી છે? ફિશર નામના વૈજ્ઞાનિક, એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે શીખવેલી છે. એની અવકાશી ગોઠવણી કઈ રીતે કરવી, આ બધી વાત મોટાભાગે કોણે ગોઠવી છે? એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે ગોઠવી છે. એટલી વાત ક્લિયર થઈ? ઓકે. હવે શું થાય? ત્રિપરિમાણમાં તમારે ગોઠવણી કરવી થોડુંક મુશ્કેલ ભર્યું કામ છે. એટલે હવે શું કરી નાખ્યું છે ખબર? તો કે ભાઈ જે તમારા અગ્રીમતા ધરાવે છે, નિમ્નતા ધરાવતો, જે સૌથી ઓછી અગ્રીમતા ધરાવતો એટલે કે નિમ્નતા ધરાવતો જે ક્રમ છે, એટલે કે નંબર 4 ને ઊભી હરોળમાં મૂકવામાં આવે. 4 ને ઊભી હરોળમાં મૂકવામાં આવે અને બાકીના બધા સમૂહનું નંબરિંગ કરવામાં આવે. કઈ રીતે બતાવું છું? ત્રિપરિમાણમાં ગોઠવણી મુશ્કેલ હોવાથી ચોથી અગ્રીમતા 4 ધરાવતા સમૂહને ઊભી હરોળમાં મૂકી
ઊભી હરોળમાં મૂકી બાકીના સમૂહને નંબર આપતા, નીચેની લાઈન દેખાય છે બેટા? જોઈ લો જરાક. યસ, દેખાય છે. બાકીના સમૂહને નંબર આપી આર અને એસ વિન્યાસ નક્કી થાય છે. કઈ રીતે એ બતાવી દઈએ જરાક. તો જુઓ, હવે શું કરવાનું છે? જેનો અગ્રિમતા ક્રમ સૌથી ઓછો છે, ધારી લો કે ભાઈ અહીંયા તમારું છે કાર્બન, બરોબર છે? કાર્બનની સાથે અહીંયા જોડેલું છે Cl, અહીંયા જોડેલું છે CH2CH3, અહીંયા જોડેલું છે CH2CH2CH3 અને અહીંયા જોડેલું છે હાઇડ્રોજન. કોણ જોડાયેલું છે બેટા? હાઇડ્રોજન. નંબર આપીએ તો સૌથી પહેલો નંબર કોને મળશે? ક્લોરીનને. બીજો નંબર કોને મળશે? તો કે CH2CH2CH3 ને. ત્રીજો નંબર CH2CH3. કેમ? કારણ કે ક્લોરીન અહીંયા 3 કાર્બન છે, અહીંયા 2 કાર્બન છે અને અહીંયા ખાલી હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન કઈ હરોળમાં છે? ઊભી હરોળમાં. હવે જો આપણે આગળ વધીએ તો આને તો હવે ગણતરીમાં નથી લેવાનું. આપણે કઈ તરફ જવાનું છે? પહેલાથી બીજા તરફ, બીજાથી ત્રીજા તરફ, બરોબર છે? ચોથાને ધ્યાનમાં લેવાનું નથી કારણ કે કઈ તરફ છે? પાછળની તરફ છે. આપણે આ 3 દિશામાં જવાનું છે. કઈ દિશા થઈ? સમઘડી દિશા, ઘડિયાળની દિશા થઈ છે. તો આ બનશે તમારો આર વિન્યાસ. મેટર ક્લિયર થાય છે બેટા? એવી જ રીતે વિષમઘડી દિશા બને. અહીંયા Cl, અહીંયા લઈ લઉં છું CH2 CH2 CH3, અહીંયા CH2 CH3 અને અહીંયા H લઈ લઉં. ચલો નંબર આપો. 1, અહીંયા આવશે 2 નંબર, અહીંયા આવશે 3 નંબર, અહીંયા આવશે 4 નંબર. ચાલો જોઈએ કઈ દિશામાં ચાલશે તમારાથી? વિષમઘડી દિશા, અને તમારો થઈ જશે S વિન્યાસ. આ છે તમારો આર અને એસ વિન્યાસ. ક્લિયર થાય છે? હવે પ્રશ્ન થાય, હવે તરત જ આપણને પ્રશ્ન થાય કે સાહેબ એચ સમજો કે તો આપણે પાછળની દિશામાં કલ્પીએ છીએ અથવા તો આપણે એમ કહીએ છીએ કે ઊભી હરોળમાં મૂકી દીધો છે, પણ હું એચ ને આડી હરોળમાં મૂકું તો મારે કઈ રીતે એને ગોઠવવાનું? તો નંબર કઈ રીતે થશે? તો વિન્યાસ બદલી જશે. જો તમારો ઓછી અગ્રિમતા એચ જ હોય એવું જરૂરી નથી, બરોબર છે? અહીંયા તમે CH3 પણ લઈ શકો. માત્ર શું લઈ શકો છો? જોઈ લો. યસ, એનો યસ સર. તો આ રીતે ખાલી જો CH3 હોય તો પણ તમે એને અગ્રિમતા આપી શકો, નો પ્રોબ્લેમ. હવે જો શું થાય છે તો કે ભાઈ સમજો કે તમારો હાઇડ્રોજન અથવા તો ઓછી અગ્રિમતા ધરાવતો જે ક્રમ છે એ જો આડી હરોળમાં હોય, અહીંયા કઈ હરોળમાં છે બેટા? ઊભી હરોળમાં છે. એ જો આડી હરોળમાં હોય તો કઈ રીતે તમારા વિન્યાસ નક્કી કરવા? તો એની માટે એપ્લિંગ નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે. તો આનો વિન્યાસ બદલાઈ જાય છે. લખી દઉં છું. જો ઓછી અગ્રિમતા ધરાવતો સમૂહ આડી હરોળમાં હોય તો એપ્લિંગના મત મુજબ સમઘડી દિશા નો ક્રમ એસ વિન્યાસ અને વિષમઘડી દિશાનો ક્રમ આર વિન્યાસ દર્શાવે છે. ક્લિયર થઈ છે કે વાત? કઈ રીતે ક્લિયર? તો ત્યારે જ થશે જેનું એક્ઝામ્પલ આપો. સમજી લો કે ભાઈ એક્ઝામ્પલ છે C, અહીંયા H, અહીંયા D, અહીંયા લઈ લઉં છું Cl અને અહીંયા લઈ લઉં છું CH3. નંબર આપો, ફટાફટ નંબર આપો. 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. હવે પહેલા તો સાહેબ કે અહીંયા મારે 1 થી 2 તરફ જવું છે તો 3 થી નહીં જવાનું સાહેબ, આ રીતે જવાનું તમારે. ખાસ યાદ રાખજો, જો આ રીતે નંબર હોય અને તમારે 2 તરફ જવું હોય ને તો આ 4 પાછળની તરફ છે એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું. એટલે પહેલા 2 આવે ને એ રીતે કરવાનું છે, બરાબર? ધ્યાનમાં લેવાનું મતલબ એને પાછળની તરફ ગણતરીમાં લેવાનું છે. એટલે આ તરફ જવાનું. કઈ દિશાથી? વિષમઘડી દિશા. વિષમઘડી દિશા થઈ. ઓકે, અહીંયા વિષમઘડી દિશા એટલે કયો ક્રમ હતો? S. તો અહીંયા આડી હરોળમાં જ્યારે H હોય ત્યારે વિષમઘડી દિશા એટલે R વિન્યાસ થશે. ક્લિયર થાય છે? મેટર ક્લિયર થાય છે બેટા? બહુ સિમ્પલ મેટર છે પણ બાળકો ભૂલી જાય છે.
આ ખાસ જોવાનું છે. હવે સમજી લો કે અહીંયા તે આ રીતે છે C Cl, અહીંયા D છે, અહીંયા H છે અને અહીંયા છે CH3. આમ પણ ચાલે, આમ પણ ચાલે, અધરવાઇઝ તમે આમ પણ લખી શકો. ધ્યાન આપજો. H અહીંયા ને રહેવા દઉં છું, અહીંયા CH3 અને અહીંયા D લઈ લઉં છું. તો નંબર શું થશે? 1 2 3 અને 4. 1 થી 2 તરફ જ જવાનું છે આપણે. કઈ દિશા થશે? આ દિશામાં થઈ છે એટલે સમઘડી દિશા થશે. સમઘડી દિશા હોય અને આડી હરોળમાં H હોય ત્યારે તમારો વિન્યાસ થશે S વિન્યાસ. આના કરતા ઉલટું છે. ઊભી હરોળ હોય અને સમઘડી દિશા તો R વિન્યાસ. આડી હરોળ અને સમઘડી દિશા તો S વિન્યાસ. ઊભી હરોળમાં ઓછો જે તમારો અગ્રિમતા ધરાવતો સમૂહ છે, ઓછો અગ્રિમતા ધરાવતો સમૂહ ઊભી હરોળમાં અને વિષમઘડી દિશા તો S વિન્યાસ. ઓછી અગ્રિમતા ધરાવતો સમૂહ આડી હરોળમાં અને વિષમઘડી દિશા તો R વિન્યાસ તમને જોવા મળે છે. ફટાફટ સાહેબ કેન્સલ આઉટ કરો, એટલે કે કોપી કરો. એટલે હું ફટાફટ તમને એક એક્ઝામ્પલ શીખવી અને વાતને પૂરું કરીએ. ચલો, આ પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે. જુઓ હવે શું છે તો કે આપેલ સંયોજનમાં C2C3 કાર્બનમાં R અને S વિન્યાસ જણાવો. એટલે અહીંયા તમે જોવા જશો તો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 અને 4 અહીંયા કોણ હશે? કાર્બન હશે. હવે તમારે આની અંદર બીજો કાર્બન અને ત્રીજો કાર્બન બેજો કિરાલ છે. બીજો કાર્બન એ કિરાલ છે અને ત્રીજો કાર્બન એ કિરાલ છે. કઈ રીતે? તો કે ભાઈ હાઇડ્રોજન, ક્લોરીન, CH3 અને આવડો આખો સમૂહ, એટલે ક્યાંય એક સરખા સમૂહ છે નહીં. એવી જ રીતે અહીંયા જો હાઇડ્રોજન, OH અને CH3 ને આ એટલો સમૂહ, એટલે કોઈ જગ્યાએ સરખો સમૂહ તમારે આવેલો નથી. એટલે એનું શું કહેશું આપણે? કિરાલ કાર્બન કહેશું. તો આ બંનેમાં તમારે R અને S વિન્યાસ નક્કી કરવાના છે. તો અહીંયા પહેલા આપણે C2 માટે વાત કરું છું. ધ્યાન આપજો. C2 હોય તો પહેલો નંબર કોને આપું? તો પહેલો નંબર આપીશું ક્લોરીનને. બરાબર છે. પછી CH3 છે, અહીંયા H છે. H તો ચોથા નંબર પર જ આવશે. હવે જો આ કાર્બન અને આની સાથે એટલો બધો સમૂહ જોડાયેલો છે. C અહીંયા OH છે, અહીંયા CH3 છે, અહીંયા C સાથે ખાલી CH3 જ છે. તો આ જે કાર્બન છે એને હું નંબર આપીશ કેટલામો? બીજો. અને આને થશે ત્રીજો નંબર. કાર્બન બીજા નંબરનો કાર્બન છે, બીજો કિરાલ કાર્બન છે, બીજા નંબરનો કિરાલ કાર્બન છે. એક કિરાલ કાર્બનમાં નંબર આપ્યો 1 2 3 અને 4. હવે હું અહીંથી જાઉં છું તો કઈ તરફ આવે છે? વિષમઘડી દિશા. અને હાઇડ્રોજન કયા હરોળમાં છે? આડી હરોળમાં. આડી હરોળ, વિષમઘડી દિશા. એટલે બીજા નંબરનો કાર્બન છે એ કેવો સમૂહ, કયો પ્રકારનો વિન્યાસ ધરાવે છે? આડી હરોળ, એટલે બીજા નંબરનો 2 કહી દો. આડી હરોળ માં હાઇડ્રોજન અને વિષમઘડી દિશા એટલે R વિન્યાસ હશે. ક્લિયર થાય છે કે બેટા? 2R. મેં શું લખ્યું છે? 2R. ઓકે. હવે આ કાર્બન માટે વાત કરીએ તો અહીંયા નંબર આપું તો જો અહીંયા પહેલા OH છે, ઓક્સિજન થી છે, અહીંયા કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે અને અહીંયા હાઇડ્રોજન છે. એટલે આને પહેલો નંબર મળશે. મેટર ક્લિયર થાય છે? આ જે કાર્બન છે એને મારે કયો નંબર આપવો પડશે? બીજો નંબર, અહીંયા ત્રીજો નંબર અને અહીંયા ચોથો નંબર. ત્રીજા નંબરના કિરાલ કાર્બન માટે વાત છે. ત્રીજા નંબરના કાર્બન માટેની વાત છે એટલે પહેલો નંબર આને આપીશ, કારણ કે ઓક્સિજન છે, પરમાણુ ક્રમાંક 8 થશે. બરોબર છે. પછી અહીંયા જો કાર્બન છે તો એનો પરમાણુ ક્રમાંક 6 થશે. જ્યારે અહીંયા કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 થશે. પણ અહીંયા એટલો બધા સમૂહ જોડાયેલો છે, C Cl, અહીંયા CH3, અહીંયા H, એટલે બીજો નંબર આને આપીશ. ત્રીજો નંબર અહીંયા ખાલી CH3 છે તેને, અને ચોથો નંબર હાઇડ્રોજનને આપીશ. ઓકે. હવે તમે જોશો ઓછો અગ્રિમતા ધરાવતો જે સમૂહ છે એ આડી હરોળમાં છે. ઓકે. અને જો 1 થી 2 તરફ જાઓ એટલે કઈ દિશા થાય? ફરી વખત કઈ દિશા થશે? વિષમઘડી દિશા. એટલે થશે 3R. તો આનો વિન્યાસ કયો કહેવાય? 2R 3R. બીજો કાર્બન એ R વિન્યાસ ધરાવે છે અને ત્રીજો કાર્બન પણ કયો વિન્યાસ ધરાવે છે? R વિન્યાસ ધરાવે છે. આ રીતે તમારે આખી મેટર ક્લિયર કરવાની છે અને ક્વેશ્ચન પૂછાય તો એનું સરસ મજાનું સોલ્યુશન તમારે આપવાનું છે. ઓકે. ચલો, તો આજે આપણે એટલે સુધી રાખીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત મજાની વાતો છે. તો આઈ હોપ કે તમને સરસ મજાની સમજણમાં આવશે. હજી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જરાક તમારે કેટલા પ્રકારના સમઘટકો બને છે એની સંખ્યા શોધવા માટેની મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો કરી નાખશું. બરાબર. પછી આપણે વિલોપન પ્રક્રિયા પર કોન્સન્ટ્રેશન કરશું. તો સરસ મજાનું ત્યાં સુધીમાં R અને S વિન્યાસ, D અને L વિન્યાસ કમ્પ્લીટ હોવું જોઈએ. થેન્ક યુ.